એને ખૂબ આનંદ થાય છે કે આપણે વાળીએ છીએ કાયમની જેમ. તો આજ આપણે એવું હતું કરવાનું કે હે ને વાવ્યું હતું ને ખબર આના પહેલાં નહીં એને પહેલાંના બ્લોગમાં જો એમ બકાલું એ બધું જો આમાં. તો આમાં હે ને ઓલા આવતા હતા ખાવા સૈકલા. તો સૈકલાને આપણે ઉડાડવા હટવું એવા હતા. તો આપણે એવા તો સૈકલા જોઈએ ક્યાં કેવું હોય તો આવે જ છે ભાગો બાજ. તો અત્યારે અમારા દાદાના દાદી ગયા છે ક્યાં ગયા છે હોસ્પિટલે બતાવવા માટે. તો એ નથી ને એટલે આપણે અહીંયા આવવું પડ્યું હતું, બાકી આવે જ નહીં આપણે. તો એ હવે આવે છે ને અત્યારે વાગે છે 12 વાગે તો બ્લોગ ચાલુ થાય છે. અને વેલકમ આપણા 1000 ડેઝ વ્લોગિંગ ચેલેન્જના 16મા વ્લોગમાં. તો હાર્દિકભાઈને યાદ આવી ગઈ મને. મારો ભાઈબંધ છે હાર્દિક, એનું વિશાળો હું કરતો હોય છે પૂરો. તો વેલકમ ટુ 1000 ડેઝ ચેલેન્જના 16 વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજના વ્લોગમાં આપણે એવું છે ને કે ખબર નહીં કેવું છે. તો વાંધો નહીં મિત્રો, તો કન્ટિન્યુ રહેજો. કેમ કે આપણે એ વ્લોગ આજે તો જવાના છીએ ફાઇનલ. કેમ કે આજે લગભગ હું ફ્રી છું તો ક્યાંક તો જશું જ. કેમ કે મને એમને ઘરે બેસવામાં બહુ છે ને કંટાળો આવે છે. તો આ કેની સેન્ટમાં વાત કરતો હતો યાર, એની ફેમસ નથી ગઈ હમણાં થઈ ગઈ ને બોલો 1000 લાખમાં ફોલોવર થઈ ગયા. અહીંયા અમે એટલી કારી મહેનત કરીએ કોઈ દી નથી થતું. આમ તો કોઈક મહાન શખ્સે કીધું એ કે કોઈ તમે ટ્રેન્ડ આવે અને તમે ખાલી એનાથી ઓળખાવ એવું ન થતા, લેગેસી બનાવજો. મીન્સ કે સ્ટેપ બાય સ્ટેપ એમ ખાલી તમારો ટ્રેન્ડ આવે ને ટ્રેન્ડ હોયો જાય એવું નથી કરવાનું. કે તમને યાદ રહેવા જોઈએ કે હા ઈ જ છે. ખાલી એ નહીં કે ટ્રેન્ડમાં હતો એક અને એ હોયું ગયું. એટલે આપણે એ નથી થવાનું, લેગેસી બનાવવાની. કે આમ બ્લોગિંગ આમ ટોપ નોચ. હું આમ માનું ને કે આ 1000 ડેઝ વ્લોગિંગ ચેલેન્જમાં લીધું કે આમ કોઈ બનાવતું હોય કે નહીં મને નથી ખબર, પણ લગભગ હું ગુજરાતમાં પહેલો હોઈશ કે એવડું મોટું ચેલેન્જ મેં લીધું અને હું પૂરું કરીશ. આઈ નો દેટ પૂરું થાય ન થાય મને નથી ખબર. કેમ કે 1000 દિવસ વ્લોગિંગ કરવું એ બહુ અઘરું છે મિત્રો. એટલે ઉભર કેમેરા સાફ કરના રેડી ને. તો 1000 ડેઝ વ્લોગિંગ કરવું ને બહુ અઘરું છે. એ હું હમણાં થોડાક સમયથી વિચારું. કેમ કે જો વ્લોગમાં કાંઈ ન હોય, આપણે કંઈ કીધું ન હોય, ક્લિપ ન લઈ એકા હોય અને પછી એને એડિટ કરતા હોય ને તો એ ખબર પડે કે યાર આ વ્લોગમાં કાંઈ નથી. એ એવા લોકો ઘણા વ્લોગ મૂકી દે કે આને શું એડિટ કરવું અને શું મૂકવું. પણ મેં એવું નથી કર્યું. મેં જેટલું બન્યું એટલું મેં લીધું, શું કહેવાય એડિટ કર્યું અને મૂક્યું કે મૂકી દઈએ ભાઈ. ચેલેન્જ લીધું હોય તો આપણે એ કરવાનું જ છે. હવે કાયમ ક્લિપ લેવી બધા ન લઈ શકે યાર. કાયમ ડેઈલી લાઈફ કોઈની ન બતાવી શકે. હવે હું બતાવું કે થોડી બતાવું, કેમ કે થોડીક પર્સનલ લાઈફ હોય ભાઈ યાર બધાની. તો હવે હું એ જ વિચારું કે 1000 ડેઝ વ્લોગિંગ ચેલેન્જ આપણે કરીશું કેમ એમ. હાલે તો હોય અત્યારે વાંધો નથી અને આપણે આગળ આપીશું ને, પણ પૂરું કરીશું. અને મને એક જ બીક છે કે મારો મોબાઈલ દગો ન દે ખાલી તો ઘણો અને કંઈક થઈ જાય. બીજું હું એકાદો વાયરલ વ્લોગ થઈ જાય, સબસ્ક્રાઈબર સારા થઈ જાય તો ઘણો. સબસ્ક્રાઈબર આવે જ છે એમાં મિત્રો. તમને હું શોર્ટ્સ નથી મૂકતો તોય આવે છે. શોર્ટ્સ નથી મૂકતો, ઓનલી લોંગ વિડીયોમાં જ આપણું ફોકસ છે કે હું એમાં શું તમને આપી શકું. બાકી મારી પાસે ઘણી વસ્તુ છે કરવા લાયક, પણ હું એમાં નથી પહોંચી નહીં શકતો યાર. કેટલું એડિટ કરવું એક ને એક. હું જ કેમેરામેન, હું જ એડિટર અને હું જ વ્લોગર, હું જ ક્રિએટર, બધું હું છું. તો અમારે કેમ ફૂગવું યાર. કેમેરામેનની હું કોકને બીજાને પકડાવીએ તો આમ કંઈક અલગ લાગે. એ મસ્ત ફ્રેમ લાગે કે કોઈક આપણો કેમેરો પકડ્યો હોય ને આપણે બોલતા હોઈએ, માઇક છે તો એ બધું કરતા હોય ને તો મજા આવે. જેમ કે આજ હું એક એવી જગ્યાએ જવાનું છું, અમારા આસપાસમાં છે મસ્ત જગ્યા બ્યુટીફુલ. તો આપણે ત્યાં જવાના છીએ. હવે યાદ જવાઈ જાય તો સારું. હે ભગવાન જોજો જીદી જવા દેજો. હા પડી કે જઈએ બેટા. તો આજે આપણે ત્યાં જવાના છીએ મિત્રો. તો ત્યાં જઈને આપણે કંઈક જોવું શું છે શું નહીં તમને બતાવશું. આપણે બહાર જવાનું હતું ને યાદ છે, જો બેણું મૂકવા જવું છે. તો આમાં દીએ જાય નવું ટી શર્ટ છોડાયું છે સમજો. બાકી કેવું ખબર હતી ને કે હું આ પહેરવાનું એટલે તે કાઢી નાખું ને એવું જ છે ને. હા મને ખબર પડી ગઈ નહીં ઓકે તે. કેમ કે મિત્રો અમારા પાસે બી એક સેમ આવું ટી શર્ટ છે. બે શાંતિ લીધું છે. શાંતિ કેવું શાંતિ. તો તારે કાંઈ લેવાનું છે?
નાઈ નહીં તું ઓકે ફેસ વોશથી ડાસું ધોયું આઈટીઆઈ ગયો તો હા ચાલ હાર્ડ નતો આપણું તો થઈ ગયો આપણું થઈ ગયું આમાં બહુ અઘરું થઈ ગયું પણ આપણું હાલે હું મેસી પાસેથી શીખ્યો ખબર મેસી ને રોનાલ્ડો પાસેથી એ બાપા આ તો વહી ગયું ભાગો કેમ લાગે જોયું એમ આ મને વર્લ્ડ કપમાં લીધો નહીં ને યાર ઇન્ડિયા વાળા એ આ તો શૂટ મારશે ભાઈ રંગ પ્લેયર કોઈને ગયા રોનાલ્ડો મારી પાસે જીતો તો મિત્રો અમે હે ને ગતના હાલતા હતા બે જમી કરીને હું સાગરભાઈ તો હાલતા હાલતા આમ જો અમે ગામમાં ભૂગી ગયા બોલો પહેલી વાર એટલું આવેલું કેટલું દોઢક થઈ જતું હોય શું ગામ મારે ત્યાંથી નહીં ઘરથી અહીંયા ખબર નથી આઈલા જ ગયા ગામનો શેરો આવી ગયો હમણાં હવે ગામનો શેડો આવી જાય ને હમણાં ગેલેક્સી તો ભૂગી ગયા અશ્વિનભાઈ દુકાનનો મંત્રી હે કે શું છે સભ્ય છે સભ્ય વાંધો નહીં